અને ભારતની આધ્યાત્મિક વિરાસતમાં જેમની અપાર શ્રદ્ધા છે એવા સૌ ભક્તજન ભાઈઓ અને બહેનો, સંતરામ મંદિર મારા જીવન સાથે જોડાયેલું છે. મને એક નાનકડી રૂમ અહીંયા મળેલી અને એક વર્ષો સુધી એ રૂમમાં રહેતો હતો. ક્યાંય ભોજનનો મેળ ન પડે તો મંદિરમાં જમતો હતો. એની એક એક ઇંચ માટી સાથે નાતો રહ્યો છે. ઘણીવાર શબ્દોમાં કહેતા હોઈએ છીએ કે મંદિર સામાજિક ચેતનાનું કેન્દ્ર બનવું જોઈએ. અને મારે કોઈને ઉદાહરણ આપવું હોય તો હું હંમેશા ઉદાહરણ આપું સંતરામ મંદિરનું. સાચ અર્થમાં સામાજિક ચેતનાનું કેન્દ્ર જોવું હોય તો સંતરામ મંદિર. નડિયાદનો કોઈ નાગરિક એવો નહીં હોય કે જેને દિવસમાં એક વાર અહીં આવવાનું મન ન થાય. અહીંનો કોઈ એવો અવસર ન હોય. મને યાદ છે, હું જયારે અહીં રહેતો ત્યારે હું જોતો એ લગ્ન 5 નાની નાની જગ્યાઓ પર લગ્નો ચાલતા હોય અને એકને ત્યાં મહેમાન વધી જાય, જો ખૂટી ગયું તો મંદિરમાંથી બીજાને ત્યાં પહોંચી જાય. મેં અહીંયા મુસ્લિમ પરિવારોના લગ્ન જોયા છે અને બધી જ વ્યવસ્થા મંદિર કરે. ગરીબમાં ગરીબ હોય અહીં આવી જાય, મહારાજ કે ભાઈ જોજો જરા પરણાવાના છે, વ્યવસ્થા કરી દેજો. ખૂબ ઓછી જગ્યાએ કદાચ અહીંયા આપણા જોશીજી બધા આંકડા આપતા હતા કે અમે નેત્રી યજ્ઞ કેટલા કર્યા. ને સંભવ છે કે માંદા પડ્યા પછી ઘણાની સારવાર થઈ હશે, પણ કરોડો એવા હશે કે જે અહીં આવવાના કારણે માંદા જ નહીં પડ્યા હોય. એ મોટી સેવા છે ને. એ મનથી પણ માંદા નહીં પડ્યા હોય, તનથી પણ માંદા નહીં પડ્યા હોય. અને આ સરકાર આવડી મોટી લાગે છે ને. સરકાર એટલે કેવડી મોટી લાગે, આમ જબરું બધું લાગે, પોલીસ વાળાને કેવું દેખાય. પણ આ સરકારને પૂર આવ્યું હોય તો પહેલો ફોન ક્યાં કરે? સંતરામ મંદિરમાં.